જિલ્લાના રાધનપુર શહેરમાં આમ તો અબોલા પશુ પક્ષીઓ માટે અસંખ્ય દાનપૂર્ણ દાતાઓ દ્વારા કરવામાં આવે છે અને સેવાકીય અનેક કાર્યો કરવામાં આવે છે, જેમાં માનવ સેવાથી લઈને અબોલ પશુ પક્ષી હોય કે પછી બ્લડ ડોનેશન કાર્યક્રમ, તમામ અનેક સંસ્થા દ્વારા સેવાભાવી યુવાનો કાર્ય કરી રહ્યા છે। ત્યારે રાધનપુર શહેરમાં હાલ કાળઝાળ ગરમી પણ જોવા મળી રહી છે। આવા તાપમાન વચ્ચે અબોલ જીવ માટે વિચારધારાવાળા અનેક સંગઠનો આગળ આવી અને સેવા કરતા હોય છે। આવું જ એક અબોલા જીવને સેવા આપતું સંગઠન રાધનપુર ખાતે જોવા મળ્યું છે। રાધનપુરમાં છેલ્લા 8 વર્ષથી સેવામાં કાર્યરત સંગઠન પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુર દ્વારા વિનામૂલ્યે પક્ષી ઘર અને પાણી માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। પ્રજાપતિ વિજયભાઈ અમૃતભાઈ મહેસાણા દ્વારાના સહયોગ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પ્રજાપતિ યુવા સંગઠનના પ્રમુખ પ્રજાપતિ ભરતભાઈ એલ, મંત્રી પ્રજાપતિ અલ્પેશભાઈ બી, રક્તદાન સેવા ગ્રુપના સભ્યો હરેશભાઈ સાધુ, પોલીસમાં ફરજ બજાવતા પ્રજાપતિ પિનાકીનભાઈ, પ્રજાપતિ વાસુભાઈ ગાંજીસર, પ્રજાપતિ પ્રકાશભાઈ, પ્રજાપતિ કલ્પેશભાઈ કમાલપુર, પ્રજાપતિ ભરતભાઈ ગુલાબપુરા, અશોકભાઈ પ્રજાપતિ તથા યુવા સંગઠનના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને કુંડાનું વિતરણ કરી આ કાર્યક્રમને રંગેચંગે પૂર્ણ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર।